નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ઈ લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2, એમાં પ્રકરણ નંબર 9 બિન વેપારી સંસ્થાના હિસાબો. તો આજે આપણે બિન વેપારી સંસ્થાનું નવું ચેપ્ટર જોઈશું. જ્યારે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોતા હોય ત્યારે બાજુમાં પાઠ્યપુસ્તક રાખજો, જેથી કરીને સમજવામાં સરળ. મુખ્ય આપણે અહીંયા 10 પોઈન્ટ સમજવાનું છે. તો પહેલાં પ્રસ્તાવના જોઈએ કે બિન વેપારી સંસ્થાના હિસાબોની અંદર તો સામાન્ય રીતે વેપારી પેઢીઓ કે સંસ્થાનો નફો કરવાના હેતુથી જ અસ્તિત્વ આપણે જોઈશું. મોટાભાગે વેપારી હોય, સંસ્થા હોય કે પેઢી હોય, એનો મુખ્ય હેતુ નફા માટે જ હોય છે. પણ વેપારી સંસ્થા કે વેપારી પેઢીઓ કે સંસ્થાના વર્ષના અંતે ધંધાનું પરિણામ જાણવા માટે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તેમજ ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. આપણે જોઈશું કોઈ પણ વેપારી સંસ્થા હોય કે વર્ષના અંતે ધંધાનું પરિણામ જાણવા માટે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું તૈયાર કરે છે. સમાજમાં એવી ઘણી સંસ્થાઓ છે જેનો હેતુ નફો કમાવાનો નથી. સમાજમાં ઘણી એવી સંસ્થાઓ પણ છે જેનો મુખ્ય હેતુ નફો કમાવાનો નથી, પરંતુ સમાજની સેવા કરવાનો, સંસ્થાના સભ્યોની સેવાની સગવડો પૂરી પાડવાના, સભ્યોના કલ્યાણ માટેના કે જુદી જુદી ઉત્કૃત અને પ્રવૃત્તિઓ ચલાવવાનો, જેવા કે શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરવો, એટલે કે શૈક્ષણિક, સામાજિક, સખાવતી, ધાર્મિક, સાંસ્કૃતિક કે કલાના વિકાસ માટે. ઘણી બધી આપણે સંસ્થાઓ જોઈએ છીએ. તો એનો હેતુ નફો કમાવા નથી, પણ સામાજિક રીતે લોકોને સામાજિક સેવાઓ પૂરી પાડવા માટે, જેમ કે શિક્ષણનો પ્રચાર અને પ્રચાર કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવે. સામાજિક, સખાવતી, ધાર્મિક, સાંસ્કૃતિક કે કલાના વિકાસ માટે આવી સંસ્થાઓ સ્થાપવામાં આવે છે. આ પ્રકારની સંસ્થાઓનો બિન વેપારી સંસ્થા કહેવામાં આવે છે. આવી સંસ્થાઓ તેઓ દ્વારા ચલાવાતી પ્રવૃત્તિઓ દ્વારા આવક મેળવે છે, અને આ સંસ્થા જે પ્રવૃત્તિઓ કરતા હોય એ પ્રવૃત્તિઓમાંથી જ આવક મેળવે છે, અને તેઓ ઉપયોગ સમાજ અથવા સંસ્થાના નિર્ધારિત હેતુ માટે કરવામાં આવે છે. અને આ જે તેને આવક મળે છે તેનો ઉપયોગ સમાજના વિકાસ માટે અથવા સંસ્થાના નિર્ધારિત કરેલા હેતુઓ માટે કરવામાં આવે છે. આવી સંસ્થાનો હિસાબો રાખે છે, જેને બિન વેપારી સંસ્થાઓના હિસાબો કહેવાય. આવી વેપારીઓ સંસ્થાઓ પણ કેટલો એની આવક, કેટલો જે આવક છે અને કેટલી જાવક છે એ જાણવા માટે તે હિસાબો રાખે છે, એટલે એને બિન વેપારી સંસ્થાના હિસાબો કહેવામાં આવે છે. બિન વેપારી સંસ્થાના હિસાબો વેપારી સંસ્થાના હિસાબોથી જુદી રીતે તરી આવે છે. બિન વેપારી સંસ્થાના હિસાબો એ વેપારી સંસ્થા એટલે કે વાર્ષિક હિસાબોથી જુદી રીતે તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે બિન વેપારી સંસ્થાનો અર્થ અને લક્ષણ. અર્થ શું? જે સંસ્થાનો હેતુ નફો કરવાનો નથી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે સંસ્થાનો હેતુ નફો કરવાનો નથી, પરંતુ સમાજ સેવા, સંસ્થાના સભ્યોને ઉત્કૃષ્ટ, સભ્યોના હિતનું સંવર્ધન, રમતગમત અને શિક્ષણનો પ્રચાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિકાસ માટેનો છે, તેને બિન વેપારી સંસ્થા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જે વેપારી સંસ્થાનો મુખ્ય હેતુ નફાનો નહીં, પરંતુ સમાજ સેવા કરવા માટે, સંસ્થાના સભ્યોને ઉત્કૃષ્ટ, સભ્યોના હિતનું સંવર્ધન, રમતગમત, શિક્ષણનો પ્રચાર અને પ્રસાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિકાસ માટેનો છે, તેને બિન વેપારી સંસ્થા કહેવામાં આવે છે. આવી સંસ્થાઓ તેની પ્રવૃત્તિઓ દ્વારા આવક મેળવે છે. આવી સંસ્થાએ જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે, અને એ પ્રવૃત્તિઓમાંથી આવક મળે છે અને તેનાથી ખર્ચાઓ કરે છે, પરંતુ તેનો હેતુ નફો કમાવાનો મળતો નથી. તો આવી સંસ્થાઓ રમતગમતની ક્લબો. તો કઈ સંસ્થા? આવી સંસ્થાઓમાં રમતગમતની ક્લબો, આપણે ક્રિકેટ છે, ભારતનું ક્રિકેટ એ રમતગમતની ક્લબો છે. પછી રોટરી લાયસન્સ ક્લબ એ સારી સંસ્થાના જે આ રોટરી ક્લબ લાયસન્સ એ સામાજિક કાર્ય કરે છે. પછી ચેમ્બર ઓફ કોમર્સ જેવા વેપારી સંગઠનો રહ્યા, એ રાજકીય સંગઠનો હોય, પછી મજૂરી સંગઠનો હોય, મેડિકલ એસોસિએશનના હોય, જાહેર હોસ્પિટલો હોય, ધર્મદાય સંસ્થા હોય, પુસ્તકાલય હોય, શૈક્ષણિક સંસ્થા હોય કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેના એસોસિએશનો હોય, અનાથ આશ્રમ હોય કે ધાર્મિક સંસ્થાઓ વગેરેનો સમાવેશ આવી બિન વેપારી સંસ્થાઓમાં થતી જોવા મળે છે. એના આપણે બેસ્ટ ઉદાહરણ જોઈએ તો કે રાજપથ ક્લબ, અમદાવાદ જીમખાના,
મણિબેન પુસ્તકાલય, જીવરાજ મહેતા હોસ્પિટલ, આ બધી સંસ્થાઓ રહે એ બિન વેપારી સંસ્થાના ઉદાહરણો જોવા મળે છે. પહેલું લક્ષણ, બિન વેપારી સંસ્થાના લક્ષણોની અંદર પહેલું છે સેવા. આ સંસ્થાનો મુખ્ય હેતુ નફો નહીં પરંતુ સેવા કરવાનો છે. બિન વેપારી સંસ્થાનો મુખ્ય હેતુ શું છે? તો કે હેતુ એનો નફો કરવાનો નથી, ભલે પછી એને નફો જાય કે ખોટ જાય, પરંતુ એનો મુખ્ય હેતુ શું છે? સામાજિક સેવા કરવા. બીજું વેપાર. તો આ સંસ્થાનો હેતુ વેપાર કરવાનો ન હોવાથી વેપાર ખાતું તૈયાર કરવામાં આવતું નથી. આ ધંધો મૂકી જોઈએ કે એનો હેતુ સંસ્થાનો રહ્યો એ વેપાર કરવાનો નથી, એટલા માટે વેપાર ખાતું તૈયાર કરવામાં આવતી નથી. આમ છતાં સ્પોર્ટ ક્લબ અથવા અન્ય સંસ્થાઓની સગવડ માટે કેટલીક વસ્તુઓની શું કરે છે? તો કે ખરીદ વેચાણ કરતી જોવા મળે છે. ત્યાર પછી ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતું તેનો ઉદ્દેશ નફો કરવાનો ન હોવાથી તે વર્ષના અંતે નફા નુકસાન ખાતું બનાવતી નથી. બિન વેપારી સંસ્થાનો મુખ્ય હેતુ નફો કરવાનો ન હોવાથી વર્ષના અંતે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવતી નથી, પરંતુ ઉપજ ખર્ચની સ્થિતિ જાણવા માટે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરે છે. પછી આવક જાવક ખાતું. આવી સંસ્થા સામાન્ય રોકડ વ્યવહારોનું પ્રમાણ વધુ હોય છે. આવી સંસ્થા મોટાભાગે રોકડને લગતા વ્યવહારોનું પ્રમાણ વધુ પ્રમાણમાં થતું જોવા મળે છે. તેથી રોકડ વ્યવહારો નોંધવા માટે આ સંસ્થા આવક જાવક ખાતું તૈયાર કરવામાં આવે છે. આ ખાતામાં મોટાભાગે રોકડને લગતા વ્યવહારો થતા હોવાને કારણેથી રોકડ આવક જાવક ખાતું વધુ તૈયાર કરે છે. પાકું સરવૈયું. આવી સંસ્થાઓ વર્ષના અંતે આર્થિક સ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું તૈયાર કરે છે. પછી છે ઉપજ ખર્ચ ખાતું. તેનો ઉદ્દેશ નફો કરવાનો ન હોવાથી વર્ષના અંતે નફા નુકસાન બનાવતું નથી, પરંતુ ઉપજ ખર્ચની સ્થિતિ જાણવા માટે કયું ખાતું? ઉપજ ખર્ચ ખાતું બનાવે છે. ઉપજ ખર્ચ ખાતું તો એનો વર્ષનો ઉપજનો નફો કમાવાનો નથી, પણ વર્ષના અંતે કેવું ખાતું બનાવે છે? નફા નુકસાન ખાતું બનાવતું નથી, પણ એના જ જેવું ઉપજ ખર્ચ ખાતાની સ્થિતિ જાણવા માટે ઉપજ ખર્ચ ખાતું બનાવે છે. ત્યાર પછી આવક જાવક ખાતું. આવી સંસ્થા સામાન્ય રોકડ વ્યવહારો વધુ પ્રમાણમાં થતા હોય છે, તેથી રોકડ વ્યવહારોની નોંધવા માટે રોકડમેનના સ્થાને આવક જાવક ખાતું તૈયાર કરે છે. અને પાકું સરવૈયું. આવી સંસ્થા વર્ષના અંતે આર્થિક સ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું તૈયાર. બિન વેપારી સંસ્થાઓ પણ વર્ષના અંતે પાકું સરવૈયું બનાવે. તો એ બિન વેપારી સંસ્થાઓ 3 પ્રકારના ખાતા બનાવે છે: ઉપજ ખર્ચ ખાતું, આવક જાવક ખાતું અને પાકું સરવૈયું. ત્યાર પછીનું લક્ષણ છે મૂડીપણ. તો બિન વેપારી સંસ્થાને મૂડીને, ખાસ વિદ્યાર્થી મિત્રો રાખજો, મૂડીને બીજા કયા નામથી ઓળખાય છે? તો મૂડીને મૂડી ભંડોળ કે મૂડી ફંડ કે કાયમી ફંડ તરીકે ઓળખવામાં આવે છે. લવાજમ. તો આ બધાની આવક ક્યાં છે? આ પ્રકારના સંસ્થાની મુખ્ય આવક સભ્યોનું શું છે? લવાજમ. જે સંસ્થાઓ હાલતી હોય એમાં જે સભ્યો જોડાયેલા હોય તો વર્ષના અંતે ઘણા વ્યક્તિઓ લવાજમ લેવામાં આવે છે. તેની મુખ્ય આવક લવાજમ. તે એમાં કેવી રીતે? લવાજમ ઉપરાંત કોઈ દાન આવતું હોય તો, પછી સરકારની મદદ હોય કે રોકાણો કર્યા છે એના પર વ્યાજની આવક, ડિવિડન્ડની આવક કે સખાવત વગેરે આવકો પ્રાપ્ત થતા જોવા મળે છે. ત્યાર પછી બિન વેપારી સંસ્થાના હિસાબો. તો બિન વેપારી સંસ્થાના હિસાબો રાખવાની મુખ્ય 2 પદ્ધતિ છે: એક વેપાર પદ્ધતિ અને એક રોકડ પદ્ધતિ. તો વેપારી પદ્ધતિ, આ પદ્ધતિ વર્ષ દરમિયાન ચૂકવેલ ખર્ચ અને મળેલ ઉપજની સાથે સાથે નહીં ચૂકવેલ ખર્ચ અને નહીં મળેલી ઉપજનો પણ ગણતરી લઈને હિસાબો તૈયાર કરવામાં આવે છે. પહેલા છે વેપારી પદ્ધતિ. આ પદ્ધતિમાં વર્ષ દરમિયાન ચૂકવેલા ખર્ચ, જે કંઈ ચૂકવેલા ખર્ચ છે તે અને મળેલી ઉપજ, કોઈપણ પ્રકારની આવકો મળી છે અને સાથે સાથે નહીં ચૂકવેલા ખર્ચ હોય, નહીં મળેલી ઉપજ હોય તો એની ગણતરી પણ હિસાબમાં લેવામાં આવે છે અને વેપારી સંસ્થા આ હિસાબો રાખે છે. બીજી છે રોકડ પદ્ધતિ. આ પદ્ધતિમાં વર્ષ દરમિયાન માત્ર રોકડમાં ચૂકવેલા ખર્ચા અને મળેલ ઉપજને ધ્યાનમાં લેવાય છે. રોકડ પદ્ધતિની અંદર આમાં વર્ષ દરમિયાન માત્ર રોકડમાં ચૂકવેલા ખર્ચા અને મળેલી ઉપજો જ ધ્યાનમાં લેવામાં આવે છે. બિન વેપારી સંસ્થાના મુખ્યત્વે આપણે જોઈએ તો ક્યાં તો કે 3 ખાતા બનાવે છે. પહેલું બનાવે છે આવક જાવક ખાતું. આ ખાતું રોકડ ખાતા એટલે કે રોકડમાં જેવા જ સ્વરૂપે ધરાવે છે. યાદ રાખજો, આવક જાવક ખાતું કોનું છે? તો કે રોકડ ખાતા જેવું, એટલે કે રોકડમાં જેવું જ છે. તેથી રોકડ અને બેંકને લગતા વ્યવહારો, રોકડની આવક અને જાવક નોંધવામાં આવે છે. બીજું છે ઉપજ ખર્ચ ખાતું. તો આ ખાતું વેપારી સંસ્થામાં નફા નુકસાન ખાતા જેવું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ઉપજ ખર્ચ ખાતું કોના જેવું છે? તો કે ઉપજ ખર્ચ ખાતું નફા નુકસાન ખાતા જેવું જ જોવા મળે છે.
તે જ રીતે નફા નુકસાન ખાતું તેવી જ રીતે નફા નુકસાન ખાતું તૈયાર થાય છે એ જ નિયમને આધારે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવામાં આવે છે. જે રીતે ઉપજ ખર્ચ ખાતું તૈયાર થાય છે એ જ નિયમોને આધારે ઉપજ ખર્ચ ખાતું તૈયાર થાય છે. તેમાં ચાલુ વર્ષની માત્ર મહેસૂલી આવકો તથા ચાલુ વર્ષના માત્ર મહેસૂલી ખર્ચા જ દર્શાવાય છે. આમાં મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચ ઉપજ ખર્ચ ખાતામાં કયા ખર્ચા દર્શાવાય છે અને આવકો, તો મહેસૂલી આવકો અને ચાલુ વર્ષની મહેસૂલી આવકો અને ચાલુ વર્ષની માત્ર મહેસૂલી ખર્ચ જ દર્શાવાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ચાલુ વર્ષના મહેસૂલી ખર્ચ અને ચાલુ વર્ષના મહેસૂલી આવકો દર્શાવે. આ ખાતાનું પરિણામ ઉપજ ખર્ચ ખાતાનો વધારો પાકા સર્વેમાં મૂડી દેવામાં ઉમેરાય છે અને આ ખાતાને પરિણામે ઉપજ ખર્ચ ખાતાનો વધારો એને નફો કહેવાય. ઉપજનો ખર્ચ કરતાં વધારો એટલે કે આવક કરતાં ખર્ચ કેવો હોય, ઓછો હોય તો ભંડોળ છે આ મૂડી પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ ભંડોળમાં ઉમેરે, પરંતુ ખર્ચનો ઉપજ કરતાં વધારો, ખર્ચ વધુ હોય અને આવક ઓછી હોય એટલે ખર્ચનો ઉપજ કરતાં વધારો પાકા સરવૈયામાં મૂડી ભંડોળ એટલે કે મૂડીમાંથી શું કરવામાં આવે છે, બાદ કરવા. વિકલ્પ ઉપજ ખર્ચ ખાતાની બાકી પાકા સરવૈયામાં અલગ પણ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું ખાતું બનાવવામાં આવે છે પાકું સરવૈયું. તો બિન વેપારી સંસ્થા વર્ષના અંતે સંસ્થાની આર્થિક સ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું તૈયાર કરે છે. આ સંસ્થા મૂડી ભંડોળ, મૂડીને મૂડી ભંડોળ કે મૂડી ફંડ કે કાયમી ફંડ તરીકે ઓળખવામાં આવે છે. બાકીની વિગતો વેપારી સંસ્થામાં જે રીતે પાકા સરવૈયા બનાવે છે, દાખલા કે મિલકતો, અગાઉથી મળેલ ઉપજો, મળવાની બાકી ઉપજો, અગાઉથી ચૂકેલ ખર્ચ, ચૂકવવાના બાકી ખર્ચ, દેવા લેના વગેરે ઉપજ ખર્ચ ખાતામાં પ્રાપ્ત થતી ઉપજ ખર્ચમાં વધારો પાકા સરવૈયામાં જવાબદારી બાજુ અને મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે. તેમજ ખર્ચનો ઉપજ કરતાં વધારો પાકા સરવૈયામાં જવાબદારી બાજુ મૂડીમાંથી બાદ કરવામાં આવે છે. જે પેલી વિગતો દર્શાવે છે એ જ રીતે મિલકતો, મૂડી ભંડોળ આ બધું એની અંદર દર્શાવાય છે. ફક્ત આમાં બે વસ્તુ, મૂડી ભંડોળમાં ઉપજ ખર્ચ ખાતાનો વધારો અને ખર્ચનો ઉપજ કરતાં વધારો મૂડી ભંડોળમાંથી એક ઉમેરાય છે અને શું કરવાય છે, બાદ. પણ વિદ્યાર્થી મિત્રો, આજે આ પાકું સરવૈયું આપણે અભ્યાસક્રમમાં કોવિડ-19ને કારણેથી રદ કરેલ છે, એટલે અહીંયા આપણે બે જ ખાતા શીખવાના છે, આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વેપારી સંસ્થા હિસાબો અને બિન વેપારી સંસ્થા વિશેના હિસાબો વચ્ચેનો તફાવત શીખશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.